ઓવરઓલ તમામ ઇન્ડેક્સ તમામ સેક્ટર જે છે ત્યારે માર્કેટને ફૂલ સપોર્ટ આપતા આપણને જોવા મળી રહ્યા છે. અને હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, વીકેન્ડ તો શાંત હતો, પરંતુ ઈરાને ફરી અહીંયા થોડું છબકલું કરી દીધું અને આપણે સિચ્યુએશન જોઈ. બ્રેન્ટ ક્રૂડની સિચ્યુએશન કાલે સારી એવી ફરી છે. ગઈકાલે બ્રેન્ટ ક્રૂડની અગર ચાલ પર આપણે નજર કરશું, $90 લગભગ $83 સુધી પહોંચી ગયો અને પછી રાતે આપણે જોયું કે સારી એક મોમેન્ટમ જોવા મળી અને રાતના જ આ જે બ્રેન્ટ ક્રૂડ લગભગ આપણને 87ની આસપાસ સસ્ટેન થતો જોવા મળ્યો. ગઈકાલે જે કહી શકાય કે 5 થી 6% ઘટાડો હતો તે પૂરો કવરઅપ કરીને 4% તેજી આપણને બ્રેન્ટ ક્રૂડ મળી રહી છે. બીજી તરફ ચાલ નજર આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. 2 દિવસમાં રૂપિયો લગભગ ₹1.25 ફરી ચૂક્યો છે. અત્યારના લેવલ્સ પર વાત કરશું, 95.67ની આસપાસ અત્યારે આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એફઆઈસની અગર સેલિંગની વાત કરશું, ત્યાં થોડીક કહી શકાય કે એક ન્યુટ્રલ સિચ્યુએશન અત્યારે હાલમાં તો ફિલહાલ જોવા મળી રહી છે. એક પ્રેશર પણ આપણે જોયું હતું વચ્ચે, પરંતુ હવે સિચ્યુએશન ફરી એક કહી શકાય ન્યુટ્રલ છે. બીજી તરફ આપણા માર્કેટ પર નજર કરશું તો ડેફિનેટલી 23,600ના આપણે લો પણ જોયા અને ત્યારબાદ એક સપોર્ટ મળી રહ્યો છે. તો આ સપોર્ટને અહીંયા તમે અપસાઇડ શું 24,500 સુધીના લેવલ જોવો છો, યા તો અહીંયાથી વધુ એક અપસાઇડ અહીંયા હવે ખાસ કરીને ઓગસ્ટ સિરીઝ માટે તમે જોઈ રહ્યા છો? સો ઓવરઓલ અગર આપણે ગ્લોબલ માર્કેટનું ડિસ્કશન કરીએ તો સ્ટાર્ટ આપણે કરીએ કે નેક્સ્ટ વીકમાં ને ઇમિડિયેટ જે ટ્રિગર આવવાના છે માર્કેટમાં એ ક્યાંથી આવવાના છે. તો ફર્સ્ટ છે જે આપણે ફેડની આપણી આવતીકાલની મિટિંગ છે એના ઉપર અત્યારે વર્લ્ડ માર્કેટની નજર ક્લિયરલી એના ઉપર લાગી રહી છે. જે હિસાબથી નવા જે ચેરપર્સન આવ્યા છે ફેડના, એક કહી શકીએ તો એ જેની ફોરવર્ડ ગાઈડન્સ જે હંમેશા એ લોકો આપતા હતા એ સ્ટોપ કર્યું છે. વિચ મીન્સ કે માર્કેટમાં હવે જે ફેડને રિલેટેડ અનસર્ટિનિટી વધી ગઈ છે કે જે રેટ હાઇક આવવાના છે એની પ્રોબેબિલિટી જેમ આપણે ડિસ્કસ કરીએ તો લાસ્ટ વીકમાં 16% થી 32-33% પર આપણે આવતીકાલની મિટિંગ પર ફેડ હાઇકના ઇન્ટરેસ્ટ રેટનું ડિસ્કશન પ્રોબેબિલિટી વધી ગઈ છે. વિચ મીન્સ કે માર્કેટ હવે ફેક્ટરિંગ નથી કરી શકતું, બીકોઝ કે ફેડ છે ના પાડી દીધી છે કે હવે આપણે ગોઈંગ ફોરવર્ડ કોઈ બી પ્રોજેક્શન્સ નહીં આપીએ. વિચ મીન્સ કે માર્કેટ હવે અનસર્ટેન થઈ રહ્યું છે રિલેટેડ ટુ ધ ફેડ પોલિસી, કે હવે જે ફ્યુચરમાં પોલિસી આવવાની છે એનું માર્કેટ ડિસ્કાઉન્ટ કરવામાં, અને એ આપણે માર્કેટમાં જોઈ શકીએ છીએ કે આપણે ગ્લોબલ માર્કેટમાં બી જોઈએ તો યુએસડી મતલબ જે ડોલર ઇન્ડેક્સ 100-101ની અરાઉન્ડના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. એની અગર હું CFTCની પોઝિશન જોઉં છું તો ત્યાં CFTC જે લોંગ પોઝિશન બની રહી છે એ એક્સ્ટ્રીમ ઓવરબોટ તરફ જઈ રહી છે. મને લાગે છે 102 અરાઉન્ડ ડોલર ઇન્ડેક્સ અગર જાય છે તો ત્યાં એક એક્સ્ટ્રીમ ઓવરબોટ પોઝિશન બની શકે છે અને ત્યાંથી નીચે આવવાના હાયર ચાન્સીસ છે. હવે આપણે જોઈએ કે ગ્લોબલ માર્કેટમાં કોસ્પી, તાઇવાન જે AI રિલેટેડ સ્ટોક્સ છે જે આપણે લાસ્ટ 2-3 વીકથી આપણે ડિસ્કસ કરી રહ્યા છે કે ત્યાં આપણે સારું એવું સેલ ઓફ જોવા મળ્યું છે. ઓલમોસ્ટ 15% થી 40%ની વચ્ચે ઇન્ડાઇસીસ અને સ્ટોક કરેક્ટ થઈ ચૂક્યા છે. સ્પેશિયલી AI રિલેટેડ અને સ્ટોક ચિપ્સ રિલેટેડ સ્ટોક્સમાં આપણે સારું એવું સેલ ઓફ જોવા મળ્યું છે. મને લાગે છે આ ક્યાંય ને ક્યાંય ઇન્ડિયન આઈટી સ્ટોક માટે પોઝિટિવ છે. જે હિસાબથી આપણે AI રિલેટેડ જ્યારે તેજી જોયેલી ગ્લોબલ માર્કેટમાં, ત્યારે ઇન્ડિયન આઈટી સ્ટોક્સમાં આપણે સારું એવું સેલ ઓફ જોયું હતું. બટ હવે આ જ ટ્રેડ ઓપોઝિટ થઈ રહ્યું છે, રિવર્સ થઈ રહ્યું છે ગ્લોબલ માર્કેટમાં. ગ્લોબલ માર્કેટમાં જે AI રિલેટેડ ટ્રેડ હતો એ અનવાઇન્ડ થઈ રહ્યો છે. તો મને લાગે છે કે ઇન્ડિયન આઈટી સ્ટોક્સ જે આપણે લાસ્ટ વીકમાં બી ડિસ્કસ કરેલું કે આપણે નિફ્ટી આઈટીમાં એક સારું એવું બોટમ જોઈ શકીએ છીએ અને આઈટીમાં હવે એક લીડરશિપ ફોર્મેશન થઈ શકે છે. અને જે નવું સેક્ટર જે ઇમર્જિંગ થશે આવતા ટાઈમ માટે એ ડેફિનેટલી એક નિફ્ટી આઈટી થઈ શકે છે, જે હિસાબથી માર્કેટના સેન્ટિમેન્ટ છે. સેકન્ડલી એફઆઈની વાત કરીએ તો એફઆઈનું તમે કીધું ઓબ્વિયસલી એક ન્યુટ્રલ પોઝિશન છે. કેશ માર્કેટમાં પ્લસ માઇનસ ચાલી રહ્યું છે. બટ અગર હું ઓગસ્ટ સિરીઝ જોઉં છું, જે તમે કીધું કે આ સિરીઝનું સ્ટાર્ટ સારું થયું છે, સો અગર લાસ્ટ સિરીઝમાં જોઉં છું તો જુલાઈમાં ઓલમોસ્ટ 2.7-2.9 લાખ કોન્ટ્રાક્ટ શોર્ટ કેરી ફોરવર્ડ હતા ઇન્ડેક્સમાં એફઆઈના, જે કરંટ સિરીઝમાં 2.2 લાખ કોન્ટ્રાક્ટ છે. ઓલમોસ્ટ 2 લાખ કોન્ટ્રાક્ટની નજદીક છે શોર્ટ પોઝિશન. તો વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય જે શોર્ટ પોઝિશન કેરી ફોરવર્ડ થવી જોઈએ એ ઓછી થઈ છે અને આપણે આ લાસ્ટ 4-5 મંથ પછી રહ્યું છે. તો ક્યાંય ને ક્યાંય ઓગસ્ટ સિરીઝમાં લાગી રહ્યું છે કે શોર્ટ કવરિંગ ટ્રિગર થઈ શકે છે. સેકન્ડલી અગર હું નિફ્ટીની વાત કરું તો નિફ્ટી અને બેંક નિફ્ટી કન્ટિન્યુઅસલી એક સાઇડવેઝ, અગર આપણે વીકલી અને મંથલી ચાર્ટ જોઈએ તો એક નેરો રેન્જ કહી શકીએ. ડેફિનેટલી 23,600ના બોટમ બનાવ્યા છે અને 24,300ના રેન્જમાં આપણે આગળ જોઈએ તો મંથલી 2-3 મહિનાથી આ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. વીકલીમાં બી 6-7 વીકમાં આપણે આ કન્ટિન્યુઅસ ટ્રેડિંગ રેન્જ જોઈ છે. બટ જે હિસાબથી સેટઅપ થઈ રહ્યું છે, જે હિસાબથી શોર્ટ અનવાઇન્ડ થઈ રહ્યા છે, મને લાગી રહ્યું છે કે હવે અહીંથી માર્કેટમાં 24,800 to 25,000ના લેવલ ડેફિનેટલી આપણે ઓગસ્ટ સિરીઝમાં જોવા મળી શકે છે.
જેના પાસે નિફ્ટી રિલેટેડ પોઝિશન છે, સ્ટોક રિલેટેડ પોઝિશન છે, ડેફિનેટલી કેરી ફોરવર્ડ કરી શકે છે. 24,300નું આ એક લેવલ છે, એના ઉપર અગર માર્કેટ નીકળે છે તો ડેફિનેટલી વિધિન 15 ડેઝમાં આપણે આ 25,000 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. અને બાઇંગ કરંટ પ્રાઇસ પર બી આઈડિયલી નિફ્ટી લાગી રહ્યું છે કે અહીંથી બી તેજી થઈ શકે છે. અને નીચેમાં અગર 24,100 સુધી બી નિફ્ટી આવે છે તો ડેફિનેટલી બાય ઓન ડિપ્સ બી છે અને બાય ઓન બ્રેકઆઉટ્સ બી છે. ઓવરઓલ સેક્ટરમાં જે લીડિંગ થઈ શકે છે નિફ્ટી આઈટી ડેફિનેટલી લાગી રહ્યું છે કે હવે નિફ્ટી આઈટીનું હજી બી અહીંથી ઇરિસ્પેક્ટિવ આપણે 8-9%નું મૂવ જોયું છે લાસ્ટ 1 વીકમાં. બટ મને લાગી રહ્યું છે કે આ એક લીડરશિપ ક્વોલિટી ઇમર્જિંગ થઈ રહી છે અને અહીંથી બી હજી બી નવા સ્ટોક અને સેક્ટરમાં સારા મૂવ આવી શકે છે. ઓકે, તો ખાસ કરીને હજી પણ એક પોઝિટિવ હવે ઓગસ્ટ સિરીઝ માટે અહીંયા આપણને જોવા મળી શકે છે. ખાસ કરીને નિફ્ટીની અગર વાત કરશો તો તમારી પાસે પોઝિશન તો તમે અહીંયા કેરી પણ કરી શકો છો, એવી પોઝિશન પણ તમે અહીંયા બાય કરી શકો છો. એટલે 24,100ની આસપાસનું લેવલ આવે ત્યારે ખરીદારી તમે અહીંયા કરી શકો છો. અપસાઇડ 24,300ની ઉપર જો નિફ્ટી સસ્ટેન થશે તો તમને 25,000ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. અને આમ પણ આ ઓગસ્ટ સિરીઝની અગર જો વાત કરીએ તો છેલ્લા 10 વર્ષના દાયકાની અગર જો વાત કરું તો હિસ્ટોરિકલ ડેટા પણ કહે છે કે ઓગસ્ટ સિરીઝના છેલ્લા 10 વર્ષમાં 6 ટાઈમ નિફ્ટીએ પોતાના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે, 4 ટાઈમ નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે, જેનું સૌથી મોટું રીઝન પણ ગ્લોબલ આપણને રીઝન જ જોવા મળ્યા છે. એટલે ડેફિનેટલી હવે જોવાનું રહેશે કે ઓગસ્ટ સિરીઝની શરૂઆત તો પોઝિટિવ થઈ છે, પરંતુ હવે આવનારો સમય કેવી રીતે જશે તેના પર ખાસ અહીંયા એક વોચ લિસ્ટમાં રહેશે. પરંતુ આગળ નજર કરશું તો વીએસટી ઇન્ડસ્ટ્રીઝના પરિણામ જાહેર થયા છે અને ત્યારબાદ શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળ્યો. તેનું મેઇન કારણ છે કે કંપનીની સિગરેટના વોલ્યુમ્સમાં એક દબાણ આવ્યું છે. શું છે વિગત જાણીએ શ્રદ્ધા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા. શ્રદ્ધા, જણાવશો કે આજે આ કાઉન્ટર પર આટલી બધો ઘટાડો કેમ આવ્યો છે, શું છે અને પરિણામ કેવા આવ્યા છે? જી, ગુડ મોર્નિંગ. તો વીએસટી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, પહેલાં Q1ના નંબર્સ પર નજર કરીએ તો પ્રોફિટમાં 24.5%નું આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. 56 કરોડની સામે 42 કરોડ પર રહેતા જોવા મળે છે યર ઓન યર બેસિસ પર. આવકની વાત કરીએ તો અહીંયા પણ 14%નો ઘટાડો જોવા મળ્યો છે. 298 કરોડની સામે 257 કરોડ યર ઓન યર બેસિસ પર. એબિટા અહીંયા 35%થી વધુની ડાઉનસાઇડ જોવા મળી છે. 77 કરોડની સામે 50 કરોડ પર જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. અને માર્જિન્સ પણ 25.8%ની સામે 19.3% પર રહેતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. હવે બધા જ ફ્રન્ટ પર જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ખૂબ જ નબળા નંબર્સ આવતા જોવા મળ્યા છે. એનું મુખ્ય કારણ છે કે ટોબેકો બિઝનેસમાં એક વીકનેસ જોવા મળી છે અને સાથે જ સિગારેટ્સ પર ઊંચા ટેક્સીસ આવતા જોવા મળ્યા છે. એની સીધી અસર કંપનીના પરફોર્મન્સ પર આવતી જોવા મળી છે, કારણ કે સિગારેટ્સમાં જે રીતે આપણે જોયું હતું 1 ફેબ્રુઆરી 2026ના દિવસે ભારત સરકારે જે કોમ્પન્સેશન ડ્યુટીને નીલ કરી દીધી હતી, પણ એની સામે જીએસટી અને એક્સાઇઝ ડ્યુટીને વધારી દીધી હતી. એના લીધે ટેક્સીસ જે છે ઓવરઓલ સિગારેટ્સ પર એ ખૂબ જ એમાં વધારો થતો જોવા મળ્યો હતો. એની સીધી અસર કંપનીના પરફોર્મન્સ પર પણ આપણને આવતી જોવા મળી છે. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા બદલ. તો ડેફિનેટલી પણ સૌથી વધુ ઇમ્પેક્ટ જે આવ્યું છે કંપનીના વોલ્યુમ પર આવ્યું છે, કારણ કે સિગરેટના પ્રાઇઝીસના જે હાઇક થઈ છે ને ત્યારબાદ એના વોલ્યુમ પર જે ઇમ્પેક્ટ આવ્યો છે તેનો સીધો ઇમ્પેક્ટ આપણે ડેફિનેટલી કાઉન્ટર પર જોઈ રહ્યા છીએ. પરંતુ અગર કાઉન્ટર પર નજર કરશું તો નીચલા સ્તરથી આપણને રિકવરી પણ અત્યારે આપણે જોવા મળી છે. કાઉન્ટર લેવલ 10% નીચે હતું, હવે આપણને 3% પર અહીંયા કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ એક બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ આના પર સાગરજી પાસેથી પણ આપણે વ્યૂ લઈશું. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર જોશી આપણી સાથે જોડાયેલા છે. શ્રદ્ધા, જસ્ટ હમણાં આપણી સામે રિઝલ્ટ આપણે કીધા અને ખાસ કરીને વીએસટી ઇન્ડસ્ટ્રી પર નજર કરશું તો ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છે નીચલા સ્તરેથી એક રિકવરી આપણને જોવા મળી રહી છે. પરંતુ ઓવરઓલ કાઉન્ટર ટેકનિકલી તમને આ લેવલ પર કેવી રીતે લાગી રહ્યું છે? કારણ કે આમ જોવા જઈએ તો ઓલમોસ્ટ પોતાના 52 વીકના લોની પાસે આવી ગયો છે. તો હવે આ એક સારું કંઈક લાગી રહ્યું છે, અહીંયા કોઈ ખરીદારી કરવા મળી શકે ખરી? તો જે હિસાબથી સેટઅપ બની રહ્યું છે વીએસટીનું, ડેફિનેટલી જેના લોંગ કોઈ હોલ્ડ રાખી શકે છે 210ના સ્ટોપ લોસ સાથે. અને ઉપરમાં જે લેવલ જોવા મળી શકે છે એ 235 to 240ની રેન્જ જોવા મળી શકે છે. બટ આઈ વુડ કન્સિડર કે જેના પાસે કોઈ પોઝિશન નથી, એ તમે કીધું ઓબ્વિયસલી એક સાઇડવેઝ કાઉન્ટર છે લોંગ ટાઈમથી, અને મને લાગી રહ્યું છે કે હજી બી ફોર ધ ટાઈમ બિંગ આ સાઇડવેઝ કાઉન્ટર રહી શકે છે. તો જેના પાસે પોઝિશન નથી એ અવોઇડ કરી શકે છે અને જ્યાં બેટર ઓપોર્ચ્યુનિટી છે ત્યાં સ્વિચ કરી શકે છે. બટ જેના પાસે લોંગ ઓલરેડી છે 210ના સ્ટોપ લોસ સાથે એક બાઉન્સ માટે વેઇટ કરી શકે છે અને બાઉન્સ ઉપરમાં 35 to 240ની રેન્જ આવી શકે છે અને એ 240 રેન્જ અરાઉન્ડ એકવાર એક્ઝિટ થવું જોઈએ આ કાઉન્ટરમાંથી. ઓકે, તો ખાસ જો તમારી પાસે પોઝિશન હોય તો પોઝિશન તમે 10 સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો. અપસાઇડ 240ની આસપાસ આવે તો અહીંયા એક્ઝિટ કરવાની સલાહ પણ આપણને મળી રહી છે, નવી પોઝિશન લેવાની સલાહ નથી. સાગરજી, જેવી રીતે તમે કહ્યું કે આઈટી એક લીડર તરીકે હવે આવનારા સમયમાં માર્કેટને એક સારો સપોર્ટ આપી શકે છે, તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક સ્ટોક વાઇઝ પર એના પર એક વખત આપણે ફોકસ કરીએ. તો ખાસ કરીને અગર જો આપણે કોફોર્સ પર નજર કરશું, પોઝિટિવ નંબર્સ, પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ, પોઝિટિવ કમેન્ટ્રીનો સારો સપોર્ટ આપણને કોફોર્સમાં મળ્યો છે. આજે પણ જોઈએ છે સારી એવી ખરીદારી કન્ટિન્યુ આપણને જોવા મળી રહી
રહી છે. તો કોફર્સને ટેકનિકલી તમે કેવી રીતે જોઈ રહ્યા છો? એ સિવાય કેપીઆઈ ટેક પર નજર કરશું, ત્યાં પણ આપણે જોયા કે પરિણામ બાદ સારું મોમેન્ટમ અહીંયા જોવા મળી રહ્યું છે. પણ સારી આપણે ખરીદારી જોવા મળી રહી છે. તો મિડ કેપ આઈટી કંપનીઓ પર તમારું ધ્યાન ક્યાં રહ્યું છે ખાસ કરીને? સો અગર આપણે કોફોર્જનું ડિસ્કસ કરીએ તો કોફોર્જમાં જે બોટમ બની હતી અરાઉન્ડ માર્ચમાં બોટમ બની ગઈ હતી સ્ટોક્સમાં, અને આપણે જે નિફ્ટી આઈટીની બોટમ જોઈએ તો નિફ્ટી આઈટીમાં આપણે લાસ્ટ વીકમાં સ્ટાર્ટિંગ ઓફ જુલાઈમાં આપણે જોયેલી બોટમ ફોર્મેશન થતા, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય કોફોર્જ અને બીજું કાઉન્ટર છે ઓએફએસએસ જે બંને લીડિંગ કરી રહ્યા છે નિફ્ટી આઈટીને, અને ઓએફએસએસ બી જોઈએ તો ઓલમોસ્ટ એના 52 વીક હાઈની નજદીક ટ્રેડ કરી રહ્યું છે. ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટમાં નિફ્ટીમાં આઈટી એટલા સેલ ઓફ હોવા છતાં બંને કાઉન્ટર લીડ કરી રહ્યા હતા. ગોઈંગ ફોરવર્ડ બંને કાઉન્ટર મને બી લાગી રહ્યું છે કરંટ પ્રાઇસ પરથી કે હજી બી અહીંથી સ્ટ્રોંગ મોમેન્ટમ પકડી શકે છે, અને જે કોફોર્જમાં લેવલ જોવા મળી શકે છે એ અરાઉન્ડ 1900 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. સો ડેફિનેટલી આ એક કાઉન્ટરને ધ્યાન રાખવું જોઈએ. કેપીઆઈટી ટેક જે તમે કીધું જે હિસાબથી હવે ફોર્મેશન બની રહ્યું છે બોટમ આઉટ ગેપ ડાઉન પછી એક બાઉન્સ બેક એક્સપેક્ટેડ છે, અને બાઉન્સમાં ટુવર્ડ્સ 730 740 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. અને જે નવા સ્ટોક્સ બની રહ્યા છે, જે પેટર્ન બ્રેકઆઉટ બની રહ્યા છે, જે મિડકેપ આઈટીમાં સોનાટા સોફ્ટવેર, સાયન્ટ, આ બધા ન્યૂજેન, આ બધા સ્ટોક્સમાં એક હવે બોટમ ફોર્મેશન પછી એક સારું એવું મોમેન્ટમ બની રહ્યું છે. કન્સોલિડેશન પેટર્ન ક્લિયરલી દેખાઈ રહી છે, અને હવે બધા સ્ટોકમાં નવા બ્રેકઆઉટ આવવાના હાયર ચાન્સ છે. તો અહીંથી જે 15-20% રેલી છે એ ડેફિનેટલી મિડકેપ આઈટીમાં થવાના હાયર ચાન્સીસ છે કમ્પેર ટુ લાર્જ કેપ. લાર્જ કેપમાં આપણે ઓલમોસ્ટ બધા સ્ટોકમાં 8 to 10% રેલી જોઈ ચૂક્યા છે. એ કન્ટિન્યુએશન રહેશે, બટ જે આઉટ પરફોર્મર મૂવ આવશે હવે ગોઈંગ ફોરવર્ડ એ નિફ્ટી મિડકેપ આઈટીના સ્ટોક્સમાં હાયર ચાન્સીસ છે કે આપણે નિફ્ટી મિડકેપ આઈટી સ્ટોક્સમાં સારું મૂવ જોઈ શકીએ છીએ ગોઈંગ ફોરવર્ડ. તો મિડ કેપ આઈટી કંપનીમાં આપણને એક સારો મૂવ આવનારા સમયમાં જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને કોફર્સની વાત કરશો તો 1900, કેપીઆઈટી ટેકમાં 730 740 જેવા આપણને ટાર્ગેટ્સ જોવા મળી શકે છે, અને સોનાટા સોફ્ટવેર જેવા કાઉન્ટર્સ છે ત્યાં પણ એક સારી ખરીદારી જોવાના ચાન્સીસ ત્યાં બની રહ્યા છે. ત્યાં જ સાગરજી, આપણે લાસ્ટ ટાઈમ ડેફિનેટલી જ્વેલર કંપનીની વાત કરી હતી, ત્યારે આજના દિવસની પણ અગર જો વાત કરું છું તો કલ્યાણ જ્વેલર્સ મારી ખાસ નજર બની રહી છે, કારણ કે અત્યારે હું જોઈ રહી છું કે તેને પોતાના વીકલી હાઈ જે છે તેને પણ ક્રોસ કરી દીધા છે, અને સારા વોલ્યુમ સાથે અત્યારે આપણને ઓલ ટાઈમ હાઈની પાસે કેવી આપણને કલ્યાણ જ્વેલર્સ જે છે કાઉન્ટર જોવા મળ્યું છે. શાનદાર પરફોર્મન્સ અહીંયા છે. જુલાઈ મંથથી જે એક રેલી પકડી છે કન્ટિન્યુ આપણે જોઈ રહ્યા છે. તો અહીંયા આ લેવલ્સ ઉપર શું પોઝિશન બાય કરી શકાય કે અહીંયા તમે કેવી રીતે જોશો, કારણ કે ઘણો જ ચાલ ચૂક્યો છે ઓલરેડી? સો ડેફિનેટલી ઇન ટર્મ્સ ઓફ અગર પ્રાઇસની વાત કરીએ તો આપણે 320-330ના જૂનમાં લેવલ જોયેલા, કરન્ટલી ઓલમોસ્ટ 630ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. ઓલમોસ્ટ 1-2 મહિનામાં ડબલ થઈ ગયો છે સ્ટોક. સો ડેફિનેટલી ઓવરબોટ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે. બટ અગર હું લોંગ પોઝિશન જોઉં જે હિસાબથી રિકવરી છે ઇરિસ્પેક્ટ ઓફ માર્કેટ અગર 2 મહિનાથી જોઈએ તો સાઇડવેઝ અને કન્સોલિડેશન ઝોનમાં છે. બટ જે હિસાબથી કાઉન્ટર કલ્યાણ જ્વેલર્સ ચાલ્યું છે એ ડેફિનેટલી એક લીડર પોઝિશન ક્રિએટ કરી રહ્યું છે. સો આ કાઉન્ટરમાં ક્યાંય કન્સોલિડેશન આવે છે અને નવા બ્રેકઆઉટ બને છે તો ડેફિનેટલી લોંગ કરવું જોઈએ. મને લાગે છે જે કન્સોલિડેશન ઝોન આવશે ગોઈંગ ફોરવર્ડ નેક્સ્ટ 15-20 ડેઝમાં એ પ્રાઇસને અરાઉન્ડ 580 થી 600ની રેન્જમાં એકવાર લાવી શકે છે. એ રેન્જમાં એક રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બની શકે છે, અને 550ના સ્ટોપ લોસ સાથે આપણે કાઉન્ટરમાં 740-750ના બી લેવલ જોવા મળી શકે છે. કરંટ પ્રાઇસ પર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી, તો આઈ વુડ સજેસ્ટ કે જેના પાસે લોંગ છે એ હોલ્ડ રાખે. બટ જેના પાસે નવું ફ્રેશ પોઝિશન ક્રિએટ કરવી છે એ 580 to 600ની રેન્જ આવે છે, તો ત્યાં એક ડેફિનેટલી આ રેન્જમાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બની શકે છે અને ત્યારે લોંગ કરવું જોઈએ. જો કોઈની પાસે પોઝિશન હોય તો તમે હોલ્ડ કરી શકો છો. 550નો સ્ટોપ લોસ છે. નવી પોઝિશન માટે બાર ડિપ્સની સલાહ છે, એટલે કે 580-600ની આસપાસ આવે ત્યારે ખરીદારી કરવાની સલાહ છે. અપસાઇડ તમને 740-750 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને કલ્યાણ જ્વેલર્સ માટે એક પોઝિટિવ વ્યૂ હાલમાં જોવા મળી રહ્યો છે. પરંતુ લઈને નાનો બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર જોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, ટ્રેડિંગ કોલ જાણીએ તે પહેલાં જાણો, લાસ્ટ તમારા તરફથી મહિન્દ્રા લાઇફ સ્પેસ હતો, ડેફિનેટલી એ રેન્જમાં અત્યારે પણ કારોબાર તો મળી રહ્યો છે, પરંતુ શું લાગી રહ્યું છે કે અત્યારે હવે પોતાના 52 સપ્તાહના હાઈ બનાવશે એ લેવલ સુધી? કારણ કે નો ડાઉટ એક કન્સોલિડેશન મૂડમાં અત્યારે છે. 380થી લઈને કહી શકાય કે 385ની આસપાસ જ કારોબાર કરી રહ્યો છે. તો આ કાઉન્ટર પર અહીંયા કેવી નજર બનશે, કારણ કે પોઝિશન્સ જો કોઈની પાસે હોલ્ડ હોય તો?
સો જેના પાસે લોંગ પોઝિશન છે એ ડેફિનેટલી કન્ટિન્યુ કરી શકે. જે 370 380 લેવલ હતા એનું બ્રેકઆઉટ આવી ગયું છે. અને જે આપણે લાસ્ટ વીકમાં બી એક સ્પાઇક જોયેલી 408 409 સુધીના લેવલમાં આપણે જોવા મળેલા. સો ડેફિનેટલી હજી બી જેના પાસે લોંગ હોય એ કન્ટિન્યુઅસ રાખી શકે છે. આપણે 420 સુધીના આપણે લેવલ ધ્યાનમાં રાખવા જોઈએ કાઉન્ટરમાં. અને હવે જે નવા સ્ટોપ લોસ આવે છે એ ઓલમોસ્ટ 370 સુધીનો સ્ટોપ લોસ આપણે ટ્રેલ કરી લેવું જોઈએ. અને આપણે ઓલમોસ્ટ રિસ્ક આપણે જે એન્ટ્રી લીધી હતી એ પ્રાઇસ પર સ્ટોપ લોસ ટ્રેલ કરી અને ઉપરમાં આપણે 420 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો અહીંયા પોઝિશન હોલ્ડ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે અને હવે સ્ટોપ લોસ અહીંયા લગભગ 370 રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગરજી, આજે તમારા રડારમાં કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે? સો ડેફિનેટલી આપણે ઓવરઓલ નિફ્ટી આઈટી સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે. એમાંનું એક કાઉન્ટર સાઇન્ટ અગર આપણે જોઈએ તો કરન્ટલી 867 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. કમ્પ્લીટલી લગાડ કાઉન્ટર છે. બટ અગર હવે હું જોઉં છું તો આમાં એક વેજ પેટર્નનું બ્રેકઆઉટ આવી રહ્યું છે. વીકલીમાં જે નેરો રેન્જ બ્રેકઆઉટ કહી શકીએ એ હવે ઓલમોસ્ટ દેખાઈ રહ્યું છે. અને આ કાઉન્ટરમાં કરન્ટલી એક નવા પ્રાઇસ અને સ્ટ્રક્ચર બની રહ્યા છે. ડબલ બોટમ ફોર્મેશન કહી શકીએ આપણે શોર્ટ ટર્મમાં. અને હવે એના નવા ફ્રેશ બ્રેકઆઉટ આવી રહ્યા છે. તો મને લાગે છે આ કાઉન્ટર આપણે શોર્ટ ટર્મમાં 930 to 950 ની રેન્જ આપણે જોવા મળી શકે છે. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 840 નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે ઓલમોસ્ટ 100 રૂપીસ સુધીનું મૂવ જોવા મળી શકે છે. સો ડેફિનેટલી આઈટી નું કાઉન્ટર જ્યાં રિસ્ક રિવોર્ડ આપણે કમ્પ્લીટલી ફેવરેબલ લાગી રહ્યું છે અને ફ્રેશ બ્રેકઆઉટ આવી રહ્યા છે. સેકન્ડ કાઉન્ટર આપણે જે જોવાનું છે એ ટાઈમ ટેકનો. અગર આપણે ટાઈમ ટેકનો ડિસ્કસ કરીએ તો ટાઈમ ટેકનોમાં 213 214 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. અગર હું બોટમ આઉટ ફોર્મેશન જોઉં છું અને ઇન્વર્સનું બ્રેકઆઉટ જોઉં છું તો એનું રિટેસ્ટ થઈને હવે કાઉન્ટરમાં નવા ફ્રેશ બ્રેકઆઉટ આવી રહ્યા છે. કમ્પ્લીટલી માર્કેટને આઉટ પરફોર્મર કરી રહ્યું છે. અગર હું વીકલીમાં બી જોઉં છું તો નવા ઓલ ટાઈમ હાઈના ચાન્સીસ છે કે આ કાઉન્ટરમાં આપણે નવા ઓલ ટાઈમ હાઈ બની શકે છે. સો જેના પાસે પોઝિશન ક્રિએટ કરવાની છે કરંટ લેવલ પર પોઝિશન ક્રિએટ કરી શકે છે. અને ઉપરમાં આપણે 250 સુધીના લેવલ આપણે શોર્ટ ટર્મમાં બી જોવા મળી શકે છે. અને આ કાઉન્ટરનું જે સેટઅપ બની રહ્યું છે એ ડેફિનેટલી એક લોંગ ટર્મ સેટઅપ બની રહ્યું છે. તો જેને પોર્ટફોલિયોમાં બી સ્ટોકને એડ કરવું છે એ કરંટ પ્રાઇસ પર એડ કરી શકે છે. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે કાઉન્ટરમાં એ 205 નો સ્ટોપ લોસ રાખી અને આપણે મિનિમમ 240 સુધી આપણે એને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. અહીંયા આપણને બે ટ્રેડિંગ કોલ્સ મળી રહ્યા છે. પહેલું છે સાઇન્ટ, જ્યાં 930 950 ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ 840 રાખવાની સલાહ છે. બીજું છે ટાઈમ ટેકનો, જ્યાં 250 ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ 205 રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે. એટલે બે ટ્રેડિંગ કોલ્સ અહીંયા ફોકસમાં રહેશે. સાગરજી, ત્યારબાદ અગર જો નજર કરશો તો વેલ્સપન કોર્પ પર મારી નજર બની રહી છે. શાનદાર પરિણામ તો આપણને જોવા મળ્યા છે. EPS લગભગ અહીંયા 189% આપણને જોવા મળી રહ્યો છે. આજે 52 સપ્તાહના હાઈ બનાવ્યા છે આ કાઉન્ટરે. લગભગ અત્યારે આપણે જોઈ રહ્યા છે સારી એવી ખરીદારી પણ અહીંયા અને સારું વોલ્યુમ પણ અહીંયા જોવા મળી રહ્યું છે. તો અહીંયા નજર કેવી બની રહી છે? તો ઓવરઓલ કાઉન્ટર જોઈએ તો ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ કરેક્શન અને મેટલ પ્રાઇસમાં જે હિસાબથી મૂવ હતું એનું પ્રાઇસ રિફ્લેક્શન આ સ્ટોકમાં નથી જોવા મળ્યું. ક્યાંય ને ક્યાંય માર્કેટ વોઝ ડિસ્કાઉન્ટિંગ ધીસ કાઇન્ડ ઓફ નંબર. સો મને લાગે છે જે ઓનગોઈંગ ટાર્ગેટ છે એ 1730 1740 છે. તો જેના પાસે લોંગ પોઝિશન છે અને જે હોલ્ડ કરી રાખી છે એ 1730 1740 ની રેન્જમાં આવે છે તો એકવાર પ્રોફિટ બુક કરી શકે છે. નવી પોઝિશન આ લેવલ પર ક્રિએટ કરવું ફિઝિબલ નથી. જે રિસ્ક રિવોર્ડ છે એ ફેવરેબલ નથી. સો જેના પાસે ઓનગોઈંગ લોંગ પોઝિશન છે એ હોલ્ડ રાખી શકે છે અને 1730 to 1750 ની રેન્જમાં એકવાર પ્રોફિટ બુક કરી શકે છે. ઓકે, તો વેલ્સપન કોર્પની વાત કરશું તો 1740 30ની આસપાસ આવે તો અહીંયા પ્રોફિટ બુક કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને અહીંયા જો તમારી પાસે પોઝિશન હોય તો તમે હોલ્ડ પણ કરી શકો છો હાલમાં. સાગરજી, આપણે ઘણા બધા સેસ વિશે ડિસ્કશન કર્યું છે. આપણા ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે એ અમે મારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે. તો ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે. મારી અને મારા કોઈ બી એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન્સ નથી. થેન્ક યુ ફોર હેવિંગ મી. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું મને આપશો રહેશે. આગળ મારા સહયોગી જર્નલ લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સેન્ડસ બજાર.